એકેડમીમાં બધા મિત્રોનું હું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું મિકેનિકલ ની અંદર જે ડિપ્લોમા અભ્યાસ કરે છે સેમેસ્ટર 1 માં હશે એના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે આ વિડીયો બનવા જઈ રહ્યો છે. તો મિકેનિકલના સેમેસ્ટર 1 ના બધા જ મિત્રોને આ વિડીયો તમારે શેર કરવાનો છે મિત્રો. અને કંઈ પ્રશ્ન હોય કંઈ ન સમજાય તો મને તમારે પૂછવાનું રહેશે. કેમ કે તમે પછી હજી નવા સેમમાં હો બરાબર છે અને તમને વધારે આઈડિયા હોતો નથી. એટલે બધા આઈએમપી છે બધા સબ્જેક્ટના બધી બ્રાન્ચના એ આપણી યુટ્યુબ ચેનલ તરફથી મળી રહેશે ફ્રી ઓફ કોસ્ટ. કોઈને કાંઈ પણ ટેન્શન લેવા નથી. એ પહેલાં આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રોને સબસ્ક્રાઇબ કરવાની છે અને પ્લેલિસ્ટમાં તમે જશો એટલે સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધેને પોતપોતાની બ્રાન્ચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પ્લેલિસ્ટમાં તમને બધા સબ્જેક્ટ વાઇઝ મળી રહેશે. ઓકે, તો આપણે આગળ વધીએ મિત્રો. કયો સબ્જેક્ટ છે તો કે એન્જિનિયરિંગ મટીરિયલ સાયન્સ. હવે છે આ સબ્જેક્ટ છે એમાં ઘણા બધા મિત્રોને જીટીયુ એક્ઝામમાં પાસ થવામાં પ્રોબ્લેમ આવતો હોય છે. તો એના માટે મિત્રો આપણે 13 ટોપ પ્રશ્ન બનાવ્યા છે જીટીયુ એક્ઝામ માટે. તમે એટલું વાંચી જાઓ ને તમે આરામથી પાસ થઈ જાઓ. અને આપણે લાસ્ટમાં એ પણ વાત કરીશું ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ છે એ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવી એ પહેલાં આપણે એ જાણી લઈએ આ સબ્જેક્ટને પાસ કરવા માટે અને થોડુંક પેપરમાં સારું માર્ક્સ મળે અને કેટલી વસ્તુનું ધ્યાન રાખે. કેમ ઘણા બધા મિત્રો છે એના કારણે પણ ફેલ થતા હોય છે. તો સૌથી પહેલા નંબરનો પોઈન્ટ એ આવશે મિત્રો કે તમારે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે પોતાનું પેપર છે એ તમારે લખવાનું. પેપર કઈ રીતે લખવું એનો પર વિડીયો આપણા ચેનલમાં તમને મળી રહેશે. અને સેમેસ્ટર 1નું વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટેની પણ તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આપણે જોઈન્ટ થઈ જાઓ અને બધા સબ્જેક્ટના આઈએમપી તમને મળી રહેશે કે પૂછવું તો પણ પૂછી શકો. રેડી? તો પહેલો પોઈન્ટ એ કે તમારે પેપર વ્યવસ્થિત પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું. કેમ એના કારણે ઘણા બધા મિત્રો ફેલ થતા હોય છે અને પેપર છે ફટાફટ ચેક થાય તો આપણે પેપર છે કોઈ પણ સબ્જેક્ટનું લખો તમે પેપર સ્ટાઇલ પ્રમાણે લખી લેવું છે. બીજું એ કે જે પ્રશ્નમાં આકૃતિ ફિગર આવતી હોય ને કમ્પલસરી ફરજિયાત દોરવાની. કેમ કે એના જીટીયુના રૂલ્સ પ્રમાણે પૂરા માર્ક્સ મળે. નામ નિર્દેશન સાચું આપ્યું હોય તો બાકી ફિગર દોરી જ નાખવાની બરાબર. એટલે પાસ થવામાં તમને સહેલું પડશે 80% મિત્રો ગેરંટી છે. બરાબર, થિયરી ઓછી વાંચો વાંધો નહીં, આકૃતિ કમ્પલસરી દોરો. બીજા નંબરનું એન્જિનિયરિંગ મટીરિયલ સાયન્સ જેવા સબ્જેક્ટમાં ખાસ કરીને તો પોઈન્ટ વાઇઝ અને વ્યવસ્થિત મુદ્દા પાડીને ચોખ્ખું અને સ્વચ્છ લખો. અને ચોથા નંબરનો પોઈન્ટ એ કે જેટલું આઈએમપી હોય પૂછાઈ ગયેલા પ્રશ્ન હોય ને એ જ તમારે તૈયાર કરવાના. ગમે એવું પેપર હાર્ડ નીકળે ને તો પણ આપણે 70માંથી મિત્રો જીટીયુ એક્ઝામમાં 23 માર્ક આપણે આરામથી આવી જાય ને ફેલ ના થાય. કેમ કે પહેલા સેમમાં હશો તો ફેલ થવાનું ઓછું રાખજો. કેમ કે ડિટેન થશો, કેટી આવશે, બેકલોગ આવશે, પછી તમારે બધું બહુ ટેન્શન વધી જશે. તમારા સિનિયરને પૂછવું તો પૂછી શકો છો. રેડી? તો આ સબ્જેક્ટને તમારે પાસ કરવા માટે ખાસ એક ધ્યાન રાખવાનું જેટલી બને ને એટલી ફિગર તો તમારે દોરવાની જ બરાબર. સાથે સાથે પોઈન્ટ પાડી અને ચોખ્ખું અને સ્વચ્છ લખવાનું. ખબર છે? કોઈને કાંઈ બીજા સબ્જેક્ટ રિલેટેડ પ્રશ્ન હોય આમાં કાંઈ પ્રશ્ન હોય પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકે છે. હું એને રિપ્લાય આપી દઈશ. અને જે જીટીયુ એક્ઝામમાં પૂછાય કયા પ્રશ્નો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે આઈએમપી છે ને મિત્રો એ પ્રશ્ન છે તમારા માટે 13 એટલે કે 30 પ્રશ્ન તમારા માટે કાઢેલા છે. એ તમારે વાંચવાનું છે અને આ ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે એનો તમારે કોઈ પણ ચાર્જ દેવાનો નથી. અને કાંઈ પ્રશ્ન હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે એ તમને પૂરેપૂરો ગાઈડ કરશે. જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. મેથેમેટિક્સ હશે, તમારું સ્કિલ વાળું જે સબ્જેક્ટ છે કમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ એમાં પણ બધા સબ્જેક્ટ વાઇઝ બ્રાન્ચ વાઇઝ બધું જ જીટીયુ એક્ઝામનું મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને મળી રહેશે. તો એ કોઈને કાંઈ ટેન્શન લેવાનું નથી. હા બટ તમારે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાનું છે. તો તમને ખ્યાલ આવશે અને પોતપોતાના બ્રાન્ચ વાઇઝ સેમેસ્ટર 1ના વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યા છે તો ફટાફટ જોઈન થઈ જાઓ. બરાબર છે? જેની તમને મેકેનિકલની જોઈન્ટ થવા માટે લિંક તમને નીચે મળી રહેશે. બીજા કોઈ મિત્ર હોય તમારા બ્રાન્ચના તો મને મેસેજ કરજો તો હું જોઈન્ટ પણ કરી આપીશ. રેડી? બટ જીટીયુ એક્ઝામ છે તો થોડુંક પ્રિપરેશન કરો. દરરોજની 2 કલાક જેટલો તમે ટાઈમ આપો મિત્રો બરાબર છે અને આરામથી વાંચો. બાકી તમારે કાંઈ ટેન્શન લેવાનું નથી. થોડું થોડું વાંચી લેશે ને તો પણ પાસ થઈ જશો. કદાચ ઓછા માર્ક્સ આવશે તો કાંઈ વાંધો નહીં, ટેન્શન નથી લેવાનું. બટ પાસિંગ આવી જવા જોઈએ. જીટીયુમાં 70માંથી પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ આપણે તો કે 23 જોઈએ. અને હું તમને આઈએમપી જે આપ્યા છે એટલે તમે કરો એટલે ગેરંટી છે કે પાસિંગ નહીં પણ 50 ઉપર તમને ફ્રી ઓફ કોસ્ટ તમારે માર્ક્સ આરામથી આવી જાય. બરાબર? તો એ કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે તમારે આ પ્રશ્નો છે બધાય એને ફ્રી ઓફ કોસ્ટ તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય મિત્રો બરાબર છે ફ્રી ઓફમાં તમારે તો એના માટે તમને હું એક પાસવર્ડ લખાવું છું 2638 બરાબર છે. એ પાસવર્ડ તમારે ક્યાં યુઝ કરવાનો છો કે 2638 તમારે આ કોડને યુઝ યાદ રાખવાનો છે. તમે ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યારે તમને આ સબ્જેક્ટની ફ્રી ઓફ કોસ્ટ છે એની પીડીએફની લિંક જોવા મળશે. બરાબર છે? એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને શું જોવા મળશે તો કે પાસવર્ડ જોવા મળશે. પાસવર્ડનો તમારે આ એમાં દાખલ કરવાનું છે. પાસવર્ડ નાખશો એટલે ફ્રી ઓફ વાળી પીડીએફ તમારા સમક્ષ ખુલી જશે અને પછી તમે જીટીયુ એક્ઝામની એમાંથી તૈયારી કરી શકશો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી પ્રશ્ન છે તો એકવાર તૈયારી કરજો એટલે આ સબ્જેક્ટ તમારે રમતા રમતા આરામથી નીકળી જશે અને આરામથી તમે પાસ થઈ જશો. ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં ઊભો થાય.
હવે તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય મિત્રો, બરાબર છે, તો તમે મને પૂછી શકો છો. બાકી આપણે વિડીયોને અહીંયા પૂરો કરી. તમારે કોઈ બીજા સબ્જેક્ટના આઈએમપીની જરૂર હોય મિત્રો, તો મને કોમેન્ટ કરજો, તો આપણે પહેલાં એ બનાવી આપશે, બરાબર છે. બીજું કોઈ પ્રશ્ન હોય કે પૂછવું હોય તો પણ મને કોમેન્ટ કરો, અને તમારે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની લિંક પણ તમને નીચે આપેલી છે. તમે પણ જોઈન થઈ જાવ. કંઈ પૂછવું હોય, તમારે નાના મોટા પ્રશ્ન કદાચ દરરોજ કોઈ ઊભા થાય તો પણ ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો છો. એટલે આપણે કેમ દોસ્તોને રીલ સેન્ડ કરીએ એવી રીતે તમારે મેસેજ કરી દેવાનો, તમને આન્સર મળી રહેશે. ઓકે, બટ સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી રીતે તમને બધા સબ્જેક્ટના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, આગળની તૈયારી છે, જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, એક્ઝામ છે, એ ટુ ઝેડ જીટીયુના સર્કુલરની બધી માહિતી મળી રહેશે. અને જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક પણ તમને નીચે મળી રહેશે. તો જોઈન થવાનું ભૂલતા નહીં, કેમ કે તમે અત્યારે સેમ 1માં એકવાર મિત્રો જોઈન થઈ જશો ને વોટ્સએપ ગ્રુપમાં અને બધા ગ્રુપમાં, એટલે તમારા સેમ 6 લગી તમારે કાંઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. રેડી? એટલે કે ટેન્શન કાંઈ લેવાનું નથી. બધું તમને એ ટુ ઝેડ મળતું રહેશે. સેમેસ્ટર 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 ને 6. બરાબર? તો સપોર્ટ કરો માટે સબસ્ક્રાઇબ કરજો અને તમારા બધા દોસ્તોને મોકલો મિકેનિકલ સેમ 1માં. અને કંઈ પ્રોબ્લેમ હોય, પૂછવું હોય તો કોમેન્ટ કરો. બાકી આ વિડીયોને પૂરો કરીએ છીએ. બધા મિત્રોને પાસવર્ડનો યુઝ કરી અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. એ પ્રમાણે પીડીએફ ડાઉનલોડ કરી અને વાંચવાનું છે. કોઈને બીજો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછજો. ઓકે, તો વિડીયો પૂરો કરી. બાય બાય.